રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા 40 ગામોને જોડતો હાડફોડી પુલમાં મસમોટા ગાબડાને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ ઉપલેટા હાડફોડી બાટવા જૂનાગઢ જિલ્લાને જોડતો ભાદર નદી ઉપરનો ગાડરિયો પુલ ઉપર મસમોટા ગાબડા ઠેર ઠેર પડી ગયા હોય વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। ઉપલેટાથી હાડફોડી બાટવા જૂનાગઢ તરફ જવાનો જે જૂનો રાજાશાહી પુલ હતો તે જર્જરિત થઈ જતા 2018ની સાલમાં ભાદર નદી ઉપર નવો પુલ બનાવવામાં આવેલ। આ પુલ બન્યાને 8 વર્ષ થયા હોય ત્યારે આજ સુધી તંત્ર દ્વારા પુલ ઉપર નિરીક્ષણ કરેલ ન હોય ત્યારે આ ગાડરિયા પુલ હાલ મસમોટા ગાબડા પડ્યા હોય વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વાહન ચાલકોના જણાવ્યા અનુસાર 2018માં પુલ ભાદર નદી ઉપર બનેલ ત્યારબાદ આજે 8 વર્ષ થઈ ગયા કોઈ તંત્ર કે અધિકારી અહીં પુલનું નિરીક્ષણ કરવા આવ્યું નથી। આ પુલ 40થી 45 ગામોને જોડતો ઉપલેટાનો મેઇન પુલ છે છતાં પણ તંત્ર અહીં જોવા આવ્યું નથી। દર ચોમાસામાં પુલ ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે તેમની બાજુમાં આવેલા રાજાશાહી વખતનો પુલ અડીખમ છે પરંતુ આયુષ્ય પૂરું થયું હોય એટલે બંધ છે ત્યારે માત્ર 8 વર્ષમાં પુલ ઉપરથી રોડ ગાયબ થઈ ગયો છે। જ્યાં જુઓ ત્યાં ગાબડા પડેલ હોય નાના વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર દ્વારા ગંભીરા પુલ દુર્ઘટના બાદ જાગી સતર્ક થઈ આવા પુલ ઉપર પડેલ ગાબડા તાત્કાલિક રિપેરિંગ કરવા જોઈએ જેથી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય। રિપોર્ટર જગમાં સુવા ઉપલેટા। તમારું નામ બોલો। નાસિરભાઈ મારું નામ। આ રોડ 2018 થી બન્યો છે આજની ઉદ્યામાં ડામર નથી ચોપડે બોલતું હોય કે ન બોલતું પણ અમે ખુદ કઈ અમે બાજુના જ રહેવાસી ગામના છીએ અમારે દવાખાને જવું હોય છોકરાઓને સ્કૂલે મોકલવા હોય આમાં બાઇક નથી હાલતી અને આમાં નકરું પાણી ભરાય છે કોઈ રીતનું આ લોકોએ રસ્તો બનાવ્યો એ અમને ખબર નથી પડતી। બાજુમાં 100 વર્ષનો પુલ છે એમાં કોઈ નથી પાણીનું ટીપું નથી। આ રોડ ક્યાં ક્યાં જોડતો છે? આમ આ બાજુ અમારે ઉપલેટાથી બાટવા માણાવદર વંથલી વેરાવર કેશોદ આમ જુનાગઢ અને આમ ધોરાજી આ એક રોડ કેવા ગામડા છે? બાઇક નથી હાલતી સાહેબ। આ વખતે કોઈ રજૂઆત કરી? અનેક વાર રજૂઆત કરી છે અમે અહીંના પ્રતિનિધિને કોઈ ખૂબ રજૂઆત કરી છે કોઈ ધ્યાન 2018 થી આ રોડ બનેલ નથી। આ બાબતની રજૂઆત કરવા છતાં પ્રતિનિધિ અથવા સરકારી કર્મચારી કોઈ અહીંયા આવેલા જોઈન વયા ગયા છે કોઈ વસ્તુ થતી નથી। શું માંગ છે તમારી? બસ અમને રોડ કમ્પ્લીટ કરી દે। નામથી શરૂઆત। મારું નામ છે ભાઈ અર્જુનભાઈ બેલા। મારું ગામ છે ઉપલેટા। અમે આ રસ્તે કઈ 4 થી 5 વખત જવાના છીએ પણ રસ્તો બહુ બેકાર છે બહુ ખાડા પડી ગયા છે તો કેટલી વખત પડી જાય અને કેટલા માણસોને ઊભા પણ કરવા પડે અમારે અને અમે પણ પડી જાય અને 40 થી 35 અમને જવા માટેનો રસ્તો છે માણાવદર છે ઉપલેટા ભાઈ જુનાગઢ છે આ મોટી મારડ છે ઝાઝા ગામનો રસ્તો છે તો બહુ મોટા ખાડા પડી ગયા છે। અરે નિશાળ વાળાઓને ભાઈ 4 વ્હીલ હોય તો મૂકવા જઈ શકે નકર 2 વ્હીલમાં કોઈ જઈ શકતું નથી। શું માંગ? અમારી માંગ એવી છે કે આ રસ્તો તાત્કાલિક રિપેર કરે એવી અમારી વિનંતી છે। રસિકભાઈ મોહનભાઈ સજીત્રા। શું કહેશો આ પુલ તો હવે અમે ખાડામાં કોઈ બાકી નથી એટલા ખાડા છે ઈંઠા ભાંગી દે છે આ કેવા રસ્તો છે ખરેખર એકદમ કંડમ ખાડાનું કોઈ માપ જ નથી આમાં। ટ્રેક્ટરે પોણી કલાક આપણે જવું હોય તો 1 કલાક 1.5 કલાક જેવું થઈ જશે। આ રસ્તો ક્યાં જોડને રસ્તો છે? આ 40 થી 45 ગામને જોડતો રસ્તો છે અને જુનાગઢ તથા માણાવદર આમાં આવે છે આવક જાવક। ખાસ કરીને શું માંગ છે? રસ્તો રિપેર કરે વ્યવસ્થિત। ખાસ કરીને બાળકોને કેટલી તકલીફ પડે? બાળકોને બધાને તકલીફ જ છે ને આમાં કોઈ દવાખાને જવું હોય કે કોઈ ગમે હોય એમરજન્સી કેસ સરકારને કોઈ રજૂઆત? સરકારને રજૂઆત કરી પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી।